બધાને રામ રામ ને સીતારામ કી દાયરો બધી મજામાં મી ભાઈ એકદમ મજામાં અને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। તો મિત્રો અટાણે હે આપણે હાંજનું આખું કામકાજ ટૂંકમાં પીહુંનું થઈ ગયું, પીહું દોવાઈ ગયું, મકાઈની નીણ પર નખાઈ ગઈ અને હમણાં ભાઈ અહીં ત્યાં 15-20 દી થયાનો પીહુંમાં રોગ નીકળ્યો પાછો ખરવાનો। 2-3 વર્ષ પહેલાં ખરવાનો રોગ આવ્યો હતો અને હમણાં ત્યાં કંઈ ખબર નહોતી। મારા મામાની પીહની ખરવા આવે ગયો હતો, લક્ષ્મણ મામાની ને સગન મામાની બેયની પીહની। અને લક્ષ્મણ મામાની ભીં છે એ મરાઈ ગઈ ખરવાને વાહે। હમણાં તો કોઈને ખબર નહોતી, આગળને ખબર પડી, જીવ બાપુ આવ્યા ને તો એની વાત કરી। ટૂંકમાં બધાને ખબર હતી ને અમે બધા હતા લગ્નમાં તો કોઈને ખબર નહોતી। લક્ષ્મણ મામાને ઘરનાની લગભગ તો નહોતી જ ખબર, લક્ષ્મણ મામાને એકને જ ખબર હતી, જીવી ફોઈને ભરતની ખબર નહોતી, કારણ કે બધા રાતે આવતા લગ્નમાં એટલે ખરવાને તો ભાઈ કંઈ લગભગ દેહી દવા તો હોય કે ન હોય કંઈ મણી ખ્યાલ ને। પણ ટૂંકમાં સરકારી જે વેક્સિન લગાવે એ લગાવે દેવાય તો ફાયદો થાય, બાકી તો બીજું તો કામ એમાં આપણે કરે ને થકતા એને એની ઈબાને જિંદગી થઈ રહી છે। બાકી ભી લક્ષ્મણ મામાને ઉતી આવી હોજી એને વાત જવા દો, ગમે એ જઈને દોવા દે, જે ફૂઈ દોવે, ભરત દોવે, આરતી જાર જાતી ને રોકાવા ત્યારે આરતી દોતી, તમે વિડીયોમાં જોતા જ છે। પણ વિચારી કેવું એની જિંદગી નહીં હોય, બીજું તો કામ। મકાઈની નીણ નખાઈ ગઈ ને બસ જવો ખાય અને મારા બાપા ડેરી જવાની તૈયારીઓ કરે ને। એક ભાઈની કોમેન્ટ હતી સ્ક્રીન ઉપર પિન કરી દે, એ ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી, એ આપણે સજેશન દેતા કે તમે ભીંની હા કરશે એ આ રીતના રાખો, માં ડોકમાં રાખો, તો આપણે એને રિસ્પોન્સ આપતા કે અમારા ભાઈ પહેલેથી જ છે એ આ રીતના જ રાખે, અમારા બધાયના ઢોર છે એ આ જ રીતના તમને જોવા ચડતા અહીં છે। તો એ ભાઈ કાં કોમેન્ટ કરી ખબર, એ કે ખાટકીના પેટના આવી કે આ રીતના રાખોમાં, એ ભાઈ હે એ કાં કહેવા માગે એ જ આપણે તને જ ખબર પડતી ને। તમે બધા મિત્રો જોતા હે તો આપણી ભીહું એકી નબળ્યું છે કે એ ભાઈ જે કોમેન્ટ કરી કે ખાટકીના પેટના એટલે અમે એ રીતના કંઈ લાગીએ। અને બાકી ભાઈ તમે જે નેગેટિવ કોમેન્ટ કરો ને તો એ હું તમને કાં મને ઘંટાભાઈનો ફેર નથી પડતો ને। અમારા બાપ દાદા છે ને કે હેલછોદીના નથી થયા તે આ રીતના રાખે, વર્ષો થયા ને અમે ભીહું રાખીએ ને અમારે આ જ રીતના ભીહું હોય, અમારે બધાની ભીહું તમે જોઈજો, એટલે હે ને હમણાં કંઈ ફેર નથી પડતો। ઓઝી લાગે ને થાવ કંઈ બોલતી જ નહીં, ખાવાય મોંડી તા આવતા લીરીમાં આવ્યા જો અટાણે બે હવા કામ છે, આડી કામ કરવા આવા કામ લીરમાન ભીં લેવા કઈ મારે આગળ આવું તો તમને આ દેખે એ અટાણે તો નહીં, કાલે જાય હાલો તો એવું ભાઈ છે ને બીજી ની ઓય માં હાલે કામ છે પગ મૂક દીધો પાડી પાડી આની ઈ સકરાવે પડે ગુંડા ફાટી તને કી કેતી
તો આપણે હે ને ભાઈ કોથળીઓ કરીએ હવા કાપી આ નહીં પણ હા મને આપ દે તો આપણે ઠંડી નાખી શું કરે અને એક ભાઈ આપણે ફરતે થશે ના નો પછી વાત હા તો થારી ફરતે ને ક્યાંક મોળ પાસે ભૂલે ન સાપે હા સાસો થોડો થોડોક દે દે ઉપર નામાં હાલ લ્યો આ રેડી હા આમાં નાખવાનું છે ના નહીં મને નાખ બસ જો આગળ આપણે વાત કરતા હતા ને એ જ ખરવાના ઇન્જેક્શન દેવા આવ્યા સાહેબ હા તમારી ઘેર પીતો ને જીવાભાઈ હતા પછી ગાબડાનું કીધું બેન આમાં શું હોય અમને ખબર ન હોય હાલો ભાઈ આડારી ઓલી ગમવારી દેવાની દરવાજે થઈ જશે ફરવા બહુ આવ્યા મારા અહીં ગામમાં છે હવા આવી. હવે ગાય ને નાની પાટી ઓલી થઈ બે ગાય ગાય ને એકલી જોડે ગાય ના આપી દો પછી. ગાય નો ડોગ હા પછી ઓલી ફેર કે પાડી દે એ ખંજવાળ દે આ બાઈક પર જ દેજો આને દૂર રહેવા દે ગાય અંદર ખંજવાળ દેજો નિરાતે આપીને ગાય ને પલાટ મારે ગોઈન દઈ દીધો હાલો રેડો એવલ ખદડ હાલો પંદર કાલે તો કરતા હતા કે મેસેજ આવે તો કે આવી ગયો બરાબર તો આવે જાય એટલી જ વાત છે માથા કરવા કરતા કામ કરવું સારું ઘરમાં કલેજ કરતા કામ કરવું સારું હા ચૂમ ચૂમ થઈ ગયું ચૂમ ખોટા બોલે ખોટા છે ખોટા વિષ્ણુમાં બેઠી તે હું તો બેઠી તે દાસાલું થગું જો